અને એકવાર જ્યારે કુંભનદાસજી શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને ગુસાઈજીએ પૂછ્યું, કુંભનદાસ તમારે કેટલા પુત્ર છે? અને ત્યારે કુંભનદાસજી કહ્યું હતું, કૃપાનાથ મારે 1.5 પુત્ર છે. શ્રી ગુસાઈજી કહે, મેં તો સાંભળ્યું છે તમારે ત્યાં 7 પુત્ર અને કહી રહ્યા છો 1.5 પુત્ર. આ 1.5 નો મતલબ શું? ત્યારે એમણે કહ્યું કે મારા ચતુર્ભુજદાસ એ તો નિત્ય પ્રભુની સેવા પણ કરે છે અને સત્સંગ પણ કરે છે. એ મારો આખો દીકરો, મારો પૂર્ણ દીકરો. અને કૃષ્ણદાસ જે છે એ ગાયોની સેવામાં એની રુચિ, અને માટે એ અડધો એમ કહીને, કારણ કે ભગવત સેવા હજી સુધી એની ગતિ થઈ નથી, માટે એમ માનીને આ 1.5 મારે દીકરા છે, બાકી બધા તો બસ એમને એમ આવ્યા છે. અને ત્યારે એમને થયું અને ગુસાઈજીને પૂછ્યું કે કૃપાનાથ એક વસ્તુ મારા સમજમાં મને હજી સુધી નથી આવતી. બોલે શું? કે આ જગતની અંદર આપણને બધાનો સંગ તો મળ્યો હોય, અને બધાનો સંગ મળ્યો હોય તો પણ આપણે કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, કોણ આપણા સગા, કોણ પારકા, એવી ખબર કેવી રીતે પડે? ત્યારે શ્રી ગુસાઈજી એમને એક વાર્તા સંભળાવી અને કહ્યું, કુંભનદાસ આ પ્રસંગ હું તમને સંભળાવું છું, બહુ પ્રાચીન પ્રસંગ છે. અને એ પ્રસંગના આધારે તમને ખબર પડી જશે કે આ જગતમાં કોની સાથે વ્યવહાર રખાય અને કોની સાથે ન રખાય. વર્ણન કરતા કહ્યું કે ગામમાં એક વ્યક્તિ અને એની એકની એક દીકરી હતી. અને જ્યારે એ લગ્ન કરવા લાયક થઈ તો એના ઘરે એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે કહ્યું કે કંઈક કામ છે. બોલે દીકરી માટે ગોતીએ છે. તમે ક્યાં જાઓ છો? બોલે પૂર્વ દિશા તરફ. બોલે સારું કોઈ ઘર દેખાય તો આનું નક્કી કરતા. બોલે નક્કી કરી લો. બોલે હા કરી લેજો. ત્યાં બીજો એક બ્રાહ્મણ એમના ઘરે આવ્યો. એ કે તમે ક્યાં જાઓ છો? બોલે હું જાઉં છું પશ્ચિમ તરફ. કઈ કામ છે? ત્યારે દીકરીના પિતાએ કહ્યું કે બસ કામ એક જ છે કે દીકરી માટે ગોતીએ છે, કોઈ મળતું નથી, કોઈ સારું ઠેકાણું મળે તો નક્કી કરી દેજો. અને એને પણ કહ્યું કે નક્કી કરીને આવો ને. બોલે હા નક્કી કરી. ત્રીજો આવ્યો, એ ઉત્તર તરફ જતો હતો અને એને પણ કહી દીધું કે હા નક્કી કરીને આવજે. ચોથો જતો હતો દક્ષિણ તરફ, એને પણ કહી દીધું. અને ચારે લોકો 4 જગ્યાએ સંબંધ પાકા કરી આવે અને પાછા આવીને આ બ્રાહ્મણ વ્યક્તિને કહે કે જો આ દિવસે તમારે ત્યાં જાન આવવાની છે. બીજાએ પણ કહ્યું અને યોગાનિયોગ મુહૂર્ત એ નીકળ્યું હતું કે આ દિવસે તો મારા જે યજમાન છે એની જાન આવવાની છે. ત્રીજો કે ના મારા યજમાનની જાન આવવાની છે. ચોથો કે મારા. આ કહે કે મારી દીકરી એક છે, તમે 4 ઠેકાણે નક્કી કરીને આવ્યા છો તો લગ્ન એની સાથે કરાવું કેવી રીતે? એ કે એ તું જાણે. અમે તમને પૂછ્યું હતું કે પાકું કરીને આવીએ, તે હા પાડી હતી અને અમે જબાન આપીને આવ્યા છીએ. અને જો તે લગ્ન ન કર્યા તો અમે અહીંયા જ પોતાને સમાપ્ત કરી દેશું અને બ્રહ્મ હત્યા તારા ઉપર લાગશે. પેલો એવા સંકટમાં પડી ગયો કે દીકરી એક છે અને એક જ સમયમાં 4 જાનો આવવાની છે, તો એની સાથે જો લગ્ન નહીં કર્યા અને આ બ્રાહ્મણ તો કહે છે કે અહીંયા આત્મદાહ કરીશ અને મારા માથે બ્રહ્મ હત્યા લાગશે તો કરું છું. હવે એવી હાલત એની, કાલે 4 જાન આવવાની છે અને આજે આ પિતાની દશા કેવી? દીકરી તો એક છે, પરણવા 4 આવે. હવે કરવું શું? તો ચાલતો રાતે જતો હતો તો રસ્તામાં એને એક સંત મળ્યો. જ્યારે એને ચિંતિત જોયો, એ કહે ચિંતામાં કેમ છો? બોલે શું કરું, એવી દુવિધામાં ફસાયો છું કે એનો કોઈ ઉપાય મળતો નથી. બોલે કઈ દુવિધા? બોલે આ 4 બ્રાહ્મણને મેં મારી દીકરી માટે ગોતવાનું કહ્યું હતું અને 4 ક્યાંક નક્કી કરી આવ્યા છે અને 4 જગ્યાએથી જાન એક જ ટાઈમે આવવાની છે, પણ મારી દીકરી તો એક છે. હવે લગ્ન કરું કેવી રીતે? અને મને તો એમ જ લાગે છે કે હું જ મરી જાઉં તો મારે કોઈને કાલે ઉત્તર ના આપવો પડે. ત્યારે સંતે કહ્યું ચિંતા ન કર, તને એક જ ચિંતા છે ને? બોલે હા, હું તને એક ઉપાય બતાવું એટલું કર. બોલે શું? ચાલતો જા અને રસ્તામાં તને જે 4 લોકો મળે ને એને પકડીને અને એક ઓરડામાં પૂરી દે. જોડે તારી દીકરીને પણ પૂરી દેજે ને જ્યારે કાલે જાન આવે ત્યારે દરવાજો ખોલજે. બોલે હા. ચાલતો જતો હતો, રસ્તામાં એક બિલાડી છે. એ બિલાડીને લઈ ગયો અને રૂમમાં પૂરી દીધી. બાજુ આગળ ચાલતો ગયો, એક કૂતરું મળ્યું, એને પકડીને લઈ ગયો અને ઓરડામાં મૂકી દીધું. ચાલતા આગળ ગયા, ત્રીજો પેલો ગર્ધપ મળ્યો, એને પણ પકડીને લઈ ગયા અને ઓરડામાં પૂર્યો અને કહ્યું કે તારી દીકરીને પણ જોડે પૂરી દે. તો દીકરીને પણ જોડે બંધ કરી અને કહે કે જ્યારે જાન આવે ત્યારે બારણું ખોલજે
કે જ્યારે ચારે ચાર જાન એક સાથે આવી અને આના પિતાના મનમાં એવી ચિંતા, શું થશે, અને જ્યાં દરવાજો ખોલ્યો તો હુબહુ જેવી એની દીકરી એવા ચાર સ્વરૂપ થઈ ગયા. અને હુબહુ દીકરી, એનો બ્રાહ્મણ વ્યક્તિ વિચાર કરે, આમાંથી મારી દીકરી કઈ? આ તો ચારે ચાર બિલકુલ એક સરખા લાગે છે. હવે ચારેયના લગ્ન તો થઈ ગયા, ચારે દીકરીઓને વળાવી દીધી, અને હવે ચિંતા થઈ કે આમાંથી મારા સાચા જમાઈ કયા અને મારી સાચી દીકરી કઈ? આ ચારે ચારના લગ્ન તો કરી દીધા, પણ મારે સંબંધ રાખવો કોની સાથે? ને ત્યારે પાછા ગોતતા ગયા ત્યારે એ બ્રાહ્મણે સંત રાતે એને મળ્યા. એ કહે કે આપે જેમ કીધું એમ ચારે જીવોને અંદર મૂક્યા અને ચારેયના લગ્ન પણ થઈ ગયા, પણ એને એ તો બતાવો આમાંથી મારી દીકરી કઈ? એવું સંબંધ રાખવું તો કોની સાથે? કારણ કે બધા મને પોતાના લાગે છે, બધા મને એક સરખા લાગે છે, તો એમની સાથે મારે વ્યવહાર કોની જોડે રાખવો? ત્યારે સંતે કહ્યું એક ઉપાય છે. બોલે શું? એવું કર, થોડા દિવસ તું તારી એક દીકરીને ત્યાં રહીને આવ અને જમાઈને એકલામાં બોલાવીને પૂછજે કે એનો વ્યવહાર તો ઠીકઠાક છે. બોલે ઠીક છે. અને સૌથી પહેલા જ્યારે એ પહેલી દીકરીને ત્યાં રહેવા માટે ગયો અને ત્યાં જોડે રહ્યો, ખૂબ દીકરીએ પણ એની સેવા કરી, ટહેલ કરી. એને લાગ્યું કે આ મારી દીકરી છે કે બીજું કોઈ છે. પણ જમાઈને જઈને પૂછ્યું કે આ કેમ લાગે છે? બોલે એમ તો બહુ સારી છે, સંસ્કારી છે, પણ શું કરે, એની એક આદત છે, આજુબાજુના ઘરમાં જઈને દૂધ ચોરીને પીને આવે. એને ખબર પડી ગયું કોણ છે. બીજાના ઘરે જ્યારે રહેવા માટે ગયો, થોડા દિવસ રહ્યો, બધો વ્યવહાર જાણ્યો, જતા જમાઈને પૂછ્યું કે એમ તો બધું ઠીક છે ને? બોલે એમ તો બધું ઠીક છે, પણ જ્યારે ગુસ્સે થાય ત્યારે બટકા ભરવા માટે આવે છે. એ સમજી ગયો કે આ કોણ છે. ત્રીજા ઘરમાં ગયો અને ત્રીજા ઘરમાં જઈને પૂછ્યું કે એમ તો બધું સારું છે ના? એમ તો દીકરી બહુ સારી છે તમારી, બધું ધ્યાન રાખે છે, કાળજી રાખે છે, પણ જ્યારે બહુ આનંદમાં હોય ને ત્યારે તકલીફ થાય. બોલે શું થાય? બોલે બહુ આનંદમાં આવે તો બહાર ધૂળમાં જઈને આડોટવા લાગે. સમજી ગયો કોણ. જ્યારે ચોથી દીકરીને ઘેર રહેવા માટે ગયો ને ત્યાં જઈને દીકરી ખૂબ સેવા કરી, ખૂબ ટહેલ કરી, ને જતા પૂછ્યું ઘરના લોકોને કે આ મારી દીકરી કેમ છે? તો કહ્યું આ સાક્ષાત લક્ષ્મી છે. એટલે આખા ઘરને સાચવી લીધું છે, પરિવારને સાચવી લીધું છે, નાનાઓને ખૂબ પ્રેમ રાખે છે, મોટાઓને ખૂબ સન્માન આપે છે. ને ત્યારે એને ખબર પડી ગઈ કે મારી સાચી દીકરી, અને મારે વ્યવહાર રાખવો તો કોની સાથે રાખવો? તો ગુસાઈજી કહે છે, જો જોવામાં આપણને બધા એક સરખા લાગે, જોવામાં બધા આપણને આપણા લાગે, પણ કોના વ્યવહાર અને કોનું વર્તન આપણા ઠાકોરજી પરખ છે એ આપણા સાચા સંબંધી એમ માનવા. અને ત્યારે કુંમનદાસીને એ વસ્તુ સમજાઈ ગઈ અને કોની સાથે વ્યવહાર રાખવો એ વિવેકનું જ્ઞાન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ એક નાનકડી વાર્તા સાથે એમને કરાવ્યું.